એ સાંભળીએ ને ત્યાં સુધી કાંઈ વાંધો આવતો નથી. તો એને સમ કેમ રાખવા એ કે એની સમજણ હું તમને આપું. બુદ્ધ ભગવાન છે. હા લાઈન બેટા. હા જય ભગવાન. હા જય ભગવાન. આ ગોવિંદ મારા વગર વાળો છે. ગોવિંદ મારા વગર વાળો. હા એ જય ભગવાન. આવ્યા આવ્યા ગુરુજી. લઘુ શંકાઈ ગયા હતા. હા એ કેવું પડે. હું તો બધું કહું. દાવો હો બેટા. આ જય ગુરુ મહારાજ કાનુડા. હા ક્યારે આવસ હવે ગુરુ પૂર્ણિમા ક્યારે આવસ? સારું કર્યું બોલ. તો એ તનની વાત છે. હા કાંઈ વાંધો નહીં આવજે. મન છે ને એમાં કામ ક્રોધ બધાને જય ગુરુ મહારાજ મારા. 80% રોગ મનની અંદર છે. હા અને 20% રોગ તનની અંદર છે. હા હવે આને આપણે વાહ વાત પિત્ત સારું કર્યું કાના. આવો ગુરુ પૂનમ અથવા જ્યારે અનુકૂળ લાગે ત્યારે ગમે ત્યારે આવો. તો કે સવારે જ્યારે તમે ઉઠો ને 5 વાગે 6 વાગે સારું કર્યું ત્યારે ઓળ નહીં ઉતારવાની અને સીધું પાણી પી લેવાનું. અરે આને ઈચ્છા થાય તો નાસ્તો કરવાનો. નહીંતર શૌચની ક્રિયા જાય ને એટલે ખુલાસે સંડાસ થઈ જાય. 12 વાગે જમી લેવાનું. ભગવાન છે દાળ રોટલો દે. પણ જઈમાં પછી પાણી નહીં પીવાનું. છાશ પીવાની છોડી દીધી. જઈમાં પછી પાણી નહીં પીવાનું. 1 કલાક પછી તમારે પીવું હોય તો પીવાનું. મેં તો 1 કલાક પછી ન પીધું. છાશ પી લીધી 2-3 વાર. પાણી તો કે પીવાનું જ નહીં માથે. એ જઠરાગ્નિને મંદ કરી નાખે. એ બૌદ્ધ ભગવાનના સેવકોની વાત કરી. એ તમે બધા યુટ્યુબમાં જોઈ લેજો. અને રાવણ કેવો આસુરી સંપત્તિ હતો. એ વિભીષણની છોકરી આને ભાઈની દીકરી કહેવાય. રાવણ ઢોલીએ બાંધતો ગ્રહણને. સૂર્યનારાયણ ગણેશ વાછરું ચાલે. બા વસીદા કરે. બ્રહ્માજી ધોતિયા ધોવે. હા જમ જરાય ઢોળીએ બાંધ્યા જરા મરણ નહીં. 10 મસ્તક 20 ભુજ આળો રાવણ છે નહીં. છતાંય તમે જો છતાંય તમે જો વિભીષણની છોકરી મંદોદરી નહોતી. રાવણને મંદોદરી નહોતી તો અહીંયા ભોગ ભોગવો છે. રાવણ બ્રાહ્મણનો દીકરો પણ જો આ આસુરી સંપત્તિ હોય જ ન પડે. પોતાનું જે પોતાનું શ્રેય શેમાં છે હોય જ ન પડે. બોલો ધવલભાઈ. ચા પીવાઈ ગયો.